આ પણ સરસ દાખલો છે. આપણે બધા જાણીએ છીએ કે કોઈ પણ ઘટના બને અથવા ના બને, બરાબર, બે જ પોસિબિલિટી હોય. જો ઘટના બને છે તો એની સંભાવના પણ જે છે 0 અને 1 ની વચ્ચે જ હોય, અને કોઈ ઘટના ના બને તો એની પણ સંભાવના જે છે 0 અને 1 વચ્ચે હોય. હવે માનો કે હું એવું કહું છું તમને કે હું જે છે લગભગ 30% જે છે એ ક્લાસ લઈશ, આનો મતલબ કે 70% ક્લાસ નહીં લઉં, અને બંનેનો સરવાળો 100% થાય. એટલે કે કોઈ પણ ઘટના ના બને અને બને, બંનેનો સરવાળો 1 થાય, બરાબર. 1 થી વધારે સંભાવના ના બની શકે. તો અહીંયા એ જ લખ્યું છે કે કોઈ સાચા જવાબનું અનુમાન લગાવવાની સંભાવના x/12 છે, અને સાચા જવાબનું અનુમાન ન કરવાની સંભાવના 2/3 છે. તો બંનેનો સરવાળો 1 થાય. બંને એકબીજાની પૂરક જે છે ઘટનાઓ કહેવાય. તો ટોટલ સંભાવના 1 થાય. તો બસ આ જ કરવાનું છે કે ભાઈ 3x વત્તા 12 દુ કેટલા થશે? 24 થશે, બરાબર. 12 તરીના 36. તો 3x બરાબર 36 માંથી 24 એટલે 12. તો x બરાબર કેટલા થશે? 4. તો x ની વેલ્યુ આપણને શું મળશે? 4. તો ઓપ્શન નંબર સી જે છે સાચો જવાબ બને. બસ તમારે આટલું યાદ રાખવાનું કે બે પૂરક ઘટનાઓ છે તો ટોટલ જે છે 1 થવું જોઈએ. ટોટલ સંભાવના 1 થાય.